વાલા વૈષ્ણવો, આપણા શ્રીનાથજી એવા નટખટ છે ને કે ક્યારેક વૈષ્ણવોના ફૂલ અંગીકાર કરવા સિંગાપુર પધારી જાય છે. એક વખત શ્રીનાથજી સિંગાપુર રેખાબેને ત્યાં પધાર્યા અને એમને દર્શન આપ્યા અને સંકેત કરતા કહ્યું કે મને પણ આ મોગરાના ફૂલ નાથદ્વારામાં ધરાવો. આવા આપણા શ્રીનાથજી છે. 7 વર્ષના સાવરા બનીને સોનલબેન માટે સાડી લાવ્યા સાડીવાળાના દુકાનેથી. આવા શ્રીનાથજીના અદ્ભુત ખેલ છે. અને શ્રી યમુનાજીની કૃપાથી શ્રીનાથજી નાની દીકરીને સાનુભવ જતાવતા મુંબઈના વૈષ્ણવની એ દીકરી, અને જ્યારે એ દીકરીના લગ્ન થયા તો સાસરે એમની સાથે શ્રીનાથજી પણ પધાર્યા. પ્રીતમ પ્રીત હિતે પૈયે, એટલે બસ આપણામાં દીનતા હોય અને આપણું હૃદય શુદ્ધ હોય ને તો પ્રભુના સાનુભવનો આપણને 100% અનુભવ થાય જ છે. પરમાનંદાસજી કહે છે ને કે જાકે મન બસે શ્યામ ઘન માધો, સો સુંદર સો ધની, દક્ષ સોઈ સોઈ કુલીન, સોઈ સાધો, સો પંડિત સો ગુણપુંજ, સોઈ જો ગોપાલ કહે ગાવે, કોટી પ્રકાર ધન્ય સોઈ નર, જો નાહી હરિ બિસરાવે, સો નર સુર વિદ્યારત, સો ભૂપતિ સોઈ જ્ઞાની, પરમાનંદ ધન્ય સોઈ સમરથ, જીહી લાલ ચરણ રતિ માને. એટલે પરમાનંદાસજી આ પદમાં જેમના હૃદયમાં શ્યામ સુંદર માધવ વસ્યા છે તેવા ભક્તનું મહાત્મ્ય બતાવે છે કે શ્રી ઠાકોરજીમાં જે સદા સ્નેહ રાખે છે અને શ્રી ઠાકોરજીને કદી પણ વિસારતા નથી, એટલે કે ભૂલી જતા નથી, એવા વૈષ્ણવોને જ કવિ સુંદર, ધનિક, હોશિયાર, કુલીન અને સજ્જન કહે છે. શ્રી ગોપાલના ગુણગાન કરનાર વૈષ્ણવને કવિ પંડિત અને ગુણોના સાગર જેવા કહે છે. તેમને કરોડો પ્રકારે ધન્ય ગણે છે, જેઓ શ્રી હરિને કદી પણ ભૂલતા નથી, તેમજ સુખમાં અને દુઃખમાં રાત અને દિવસ શ્રી પ્રભુના જ ગુણગાનમાં મસ્ત રહે છે. જેમને નંદલાલ શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં અનન્ય પ્રેમ ભાવ છે તેવા વૈષ્ણવોને કવિ દેવ, વિદ્વાન, રાજા અને જ્ઞાની ગણે છે. કવિ એમને સમર્થ ગણે છે અને ધન્ય ગણે છે. ભગવાન શ્રી કૃષ્ણમાં દ્રઢ પ્રેમ ભાવ રાખનાર આવા વૈષ્ણવોને ધન્ય છે. આપણે આવા વૈષ્ણવોના ચરિત્રોનું વાંચન, મનન, ચિંતન કરીને એમના માર્ગે ચાલવાની પ્રેરણા લઈએ. તો ઠાકોરજી એટલે કે આપણા શ્રીનાથ